ગીર ગઢડા ઓના કોડીનાર તાલુકાના કુલ 19 ફીડરમાં કેબલ નાખવાની કામગીરી શરૂ કરી તેમાં પીજીવીસીએલ દ્વારા 22 કરોડના ખર્ચે એમવીસીસીના બનાવટના કેબલ નખાયા। ગીર ગઢડા ઓના કોડીનાર તાલુકાના કુલ 19 જ્યોતિગ્રામ ફીડર પૈકી ઓના ડિવિઝન હેઠળ આવતા ધોકડવા પેટા વિભાગ કચેરી હેઠળના આવતા ચિખલકુબા જેજીવાય ફીડરમાં તારીખ 13/3/2024ના રોજ એમવીસીસી ખાસ બનાવટના કેબલ નાખવાની કામગીરી ઓના ડિવિઝનના નાયબ ઇજનેર જેબી મકવાણા, જુનિયર ઇજનેર મોરી ધોકડવા પેટા વિભાગ કચેરીના નાયબ ઇજનેર ડીજે મોરી, જુનિયર ઇજનેર જેએસ સોલંકીની દેખરેખમાં શરૂ કરાયું છે। તેમાં દરિયાઈ કાંઠાના નારિયેળી આંબાના ખેડૂતોની માંગણી સંતોષાઈ। દરિયાઈ કાંઠાના ખેડૂતો તેમજ ગીર જંગલ વિસ્તારના ખેડૂતોની વર્ષો જૂની માંગણીને સરકાર દ્વારા માન્ય રાખીને આરડીએસએસ યોજના હેઠળ ઉના પીજીવીસીએલ વિભાગીય કચેરી હેઠળના 3 તાલુકા ઉના, ગીર ગઢડા, કોડીનારના કુલ જેજીવાય ફીડરના 290 કિલોમીટરના કુલ ખર્ચે 22 કરોડથી એમવીસીસી બનાવટની કેબલ નાખવાની કામગીરીની શરૂઆત કરી હોય। આ કામગીરીની શરૂઆત ઉના વિભાગીય કચેરી પીજીવીસીએલ હેઠળના તમામ બાગાયત ખેતી કરતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ। ખેડૂતો દ્વારા આ કામગીરીને લઈ સરકાર તેમજ પીજીવીસીએલનો આભાર વ્યક્ત કર્યો હતો। મનુ કવાય, ટીવી 18 ન્યૂઝ, ગીર ગઢડા। હું ચિખલ ગામના સરપંચના પ્રતિનિધિ છું। મારું નામ ગોબરભાઈ નાથાભાઈ સાવડા છે। હા જી ગોબરભાઈ, તમારે જે આ વાયરિંગનું કામ થયું છે એ કઈ રીતનું થયું છે, કેમ થયું છે? વાયરિંગ સરકાર, એક તો સરકારની મદદ કહેવાય કે આ અમારે કામ જે થાય આમાં અમે ખુશ છીએ, અમારું ગામે ખુશ છે કે આ જીજેભાઈ અમારા ગામમાં જ્યોતિગ્રામ છે, પછી આ પાણી પુરવઠામાં જવાની છે, જાયત છે અને રાવલ ડેમ, ત્રણેય ઠેકાણે જવાનું છે। આ વાયરિંગ એવું વાપર્યું છે કે હેઠો પડે તોય કાંઈ કોઈને શોર્ટ લાગે નહીં, કોઈ વસ્તુ થાય નહીં ને એવો ગેરંટી વાળો। અને આ ચોમાસામાં તમને કેટલો ફાયદો થવાનો? અરે ચોમાસામાં તો અમારે બહુ ફાયદો થવાનો છે કે વાયર પડી ગયો તો શોર્ટ તો લાગવાનો જ નથી ભાઈ। અને પછી પેલા તમારે લાઇટનું કેવી તકલીફ હતી? પેલા તો લાઇટની તકલીફ એવી કે થાંભલો પડી જાય તો રાતે ઊભો તો થઈ જાય। એમાં શું છે, રાવલ ડેમ છે અને પાણી પુરવઠો છે એટલે રાતે ઊભો થઈ જાય થાંભલો, તો અમે બધા મદદથી કરાવી દઈ। પણ એક તો સરકારની એટલી બધી ઓલી સારી કામગીરી છે કે આ વાયરિંગ અમારે અહીંયા આવ્યા, પછી પીજીવીસીએલ વાળાનું કામ ઓછું છે કે અહીંથી અમારે મુહૂર્ત કર્યું શિબિરેથી કે સારામાં સારું કહેવાય એની કામગીરી।